નમસ્કાર મારા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષામાં ઉપયોગી એવું અંગ્રેજી વિષયનું પેપર જોઈશું. મિત્રો, અ હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ નેવર ફેલ્સ. સખત મહેનત કરનાર વિદ્યાર્થી ક્યારેય નિષ્ફળ જતો નથી. માટે કરો મહેનત ફટાફટ, મળશે માર્ક ઢગલાબંધ. તો ચાલો જોઈએ પ્રશ્નો. મિત્રો, પ્રથમ પ્રશ્ન એવો છે કે ફકરો વાંચીને નીચેના પ્રશ્નના જવાબ લખો. મિત્રો, પેરેગ્રાફ આ પ્રમાણે છે: અ સ્પેરો એન્ડ અ પેરોટ વેર ગુડ ફ્રેન્ડ્સ. એવરી ડે they talked with each other, but the parrot lived in a cage in Parul's house. The sparrow lived in a tree. Parul gave the parrot good food. The sparrow worked for food. Once the parrot invited the sparrow to come into his cage and share his happiness. The sparrow said no. She was very happy outside the cage. The parrot also wanted to come out of the cage. So the sparrow helped him to open the cage. Both the friends flew away in the open sky. મિત્રો, ચાલો આપણે હવે પ્રશ્ન જોઈએ. પ્રથમ પ્રશ્ન છે: હુ વોઝ સ્પેરોઝ ફ્રેન્ડ? ચકલીનો મિત્ર કોણ છે? તો અહીં તમે જોઈ શકો છો, પોપટ છે એ ચકલીનો મિત્ર છે. તો આપણે જવાબ આ રીતે બનશે: સ્પેરોઝ ફ્રેન્ડ વોઝ ધ પેરોટ. અથવા તમે એમ પણ લખી શકો, ધ પેરોટ વોઝ સ્પેરોઝ ફ્રેન્ડ. બીજો છે: વેર ડીડ ધ પેરોટ લીવ? પોપટ ક્યાં રહેતો હતો? ધ પેરોટ લીવ્ડ ઇન અ કેજ ઇન પારુલ્સ હાઉસ. પોપટ પારુલના ઘરમાં પાંજરામાં રહેતો હતો. ત્રીજો પ્રશ્ન છે: ધ પેરોટ વર્ક ફોર ફૂડ. ટ્રુ ઓર ફોલ્સ? પોપટ ખોરાક માટે કામ કરતો હતો, મહેનત કરતો હતો. તો આ વાક્ય બનશે ખોટું, કારણ કે પોપટ તો પિંજરામાં હતો અને પારુલ એને સારું સારું ખાવાની આપતી હતી. Who invited the sparrow to the cage? ચકલીને કોણે કેજ એટલે કે પાંજરામાં આવવા માટે આમંત્રણ આપ્યું? તો જવાબ આવે છે: ધ પેરટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ ધ કેજ. પોપટે ચકલીને પિંજરામાં આવવા માટે આમંત્રણ આપ્યું. ગીવ ધ ઓપોઝિટ વર્ડ. ઇનસાઇડ. ઇનસાઇડનો વિરોધાર્થી શબ્દ આઉટસાઇડ બનશે. એ તમે અહીં જોઈ શકો છો, આઉટસાઇડ. તો આ રીતે તમને બીજા કોઈ પણ જાતના પેરેગ્રાફ તમારા પાઠ્યપુસ્તકમાંથી પૂછાઈ શકે છે અને એના તમારે આ રીતે જવાબ આપવાના હોય છે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ મિત્રો. બીજો પ્રશ્ન છે: નીચેના શબ્દોનો યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો. નિયર એમ, સ્ટેન્ડિંગ અ ટેબલ, ધ બોયઝ. આપણે આ રીતે એને સીધી રીતે મતલબ યોગ્ય ક્રમમાં ગોઠવી શકીએ. ધ બોયઝ આર સ્ટેન્ડિંગ નિયર અ ટેબલ. બીજું છે: કાન્ટ આઈ સોલ્વ અ પઝલ. તો આપણે સૌ પ્રથમ આઈ લખશું. આઈ કાન્ટ સોલ્વ ધ પઝલ. ત્રીજું છે: સ્મેલ વિલ વોટ યુ. તો પ્રશ્ન વાક્ય આ રીતે આપણે લખીશું: વોટ વિલ યુ સ્મેલ. ચોથું છે: કેન ઈટ વી ફ્રૂટ ને ધીસ. એની ઉપરથી આપણે યોગ્ય ક્રમમાં આ રીતે મૂકી શકીએ: વી કેન ઈટ ધીસ ફ્રૂટ. પાંચમું છે: અ ટર્ટલ એન્ડ અ ક્રો ધેર લીવ્ડ. આને આપણે આ રીતે લખવાનું છે કે ધેર લીવ્ડ અ ટર્ટલ એન્ડ અ ક્રો. તો આ રીતે આ વાક્યો છે એ તમે લખી શકો યોગ્ય ક્રમમાં ગોઠવીને.
મિત્રો હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. નીચેના વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. પ્રથમ વાક્ય આપેલું છે ગ્રાઇન્ડ સમ કોકોનટ ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક, એટલે કે નાળિયેર, લીલા મરચા અને લસણને પીસો. બીજું છે કટ ધ વેજીટેબલ ક્રેપ્સ ઇનટુ લોંગ સ્ટ્રીપ્સ, એટલે કે શાકભાજી વધેલી જે છે એને લાંબા ટુકડામાં આપણે કાપવાની કહીએ છીએ. ત્યારબાદ વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ બાઇટ્સ, એટલે કે શાકભાજીના જે ટુકડા છે એને ધોવાના અને સાફ કરવાના. ત્યારબાદ છે ડેકોરેટ ઇટ વિથ કરી લીવ્સ એન્ડ ઓવેલ ઇઝ રેડી. ડેકોરેટ એટલે કે સજાવો, તેને કરી પાંદથી સજાવો, એટલે કે મીઠા લીમડાથી એને સજાવવાનો છે. અને પછી આ રીતે અવેલ ઇઝ રેડી, અવેલ તૈયાર છે. પાંચમું વાક્ય છે વાઇપ સમ કર્ડ એન્ડ ઓલ્સો પોર સમ કોકોનટ ઓઇલ. વાઇપ સમ કર્ડ એટલે કે થોડું દૂધ ફીણો, દૂધને ફીણવાનું છે, દહીંને ફીણવાનું છે. એન્ડ ઓલ્સો પોર સમ કોકોનટ ઓઇલ, થોડુંક નાળિયેર તેલ પણ તમારે એમાં ઉમેરવાનું. તો આ રીતે આપણને આ વાક્યો આડાવડા આપેલા છે અને યોગ્ય ક્રમમાં ગોઠવીએ એટલે આ રીતે બનશે. તો સૌથી પ્રથમ આવશે વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ બાઇટ્સ, કે શાકભાજીના ટુકડાને ધોવો અને સાફ કરો. બીજું કટ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇનટુ લોંગ સ્ટ્રીપ, અને જે શાકભાજી વધેલી છે એને, મતલબ કે આ જે શાકભાજીના અવશેષો વધેલા હતા, વધારાની હતી, એને લાંબા ટુકડામાં કાપવાની છે. ત્યારબાદ ગ્રાઇન્ડ સમ કોકોનટ ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક, ત્યારબાદ એને નાળિયેર, લીલા મરચા અને લસણને પીસવાનું છે. ત્યારબાદ વાઇપ સમ કર્ડ એન્ડ ઓલ્સો પોર સમ કોકોનટ ઓઇલ, પછી દહીંને ફીણવાનું છે અને એમાં થોડું નાળિયેરનું તેલ પણ ઉમેરવાનું છે. અને આ રીતે છેલ્લે તેને મીઠા લીમડાથી, કરી લીવ્સથી સજાવવાનું છે. અને આ રીતે તૈયાર થાય છે અવેલ. તો આ વાક્ય આપણે યોગ્ય ક્રમમાં ગોઠવેલા છે. મિત્રો હવે ચોથો પ્રશ્ન આપેલો છે. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પ્રથમ છે કેન ધ કેમલ રન ફાસ્ટ ઇન ધ ડિઝર્ટ, શું ઊંટ રણમાં ઝડપથી દોડી શકે છે? તો જવાબ આવે છે યસ, ધ કેમલ રન ફાસ્ટ ઇન ધ ડિઝર્ટ. બીજું છે વિલ ઇવા લર્ન સ્કાય ગેઝિંગ, કે યસ, ઇવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ. ત્રીજું છે વેન ઇઝ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટેડ? વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, સેલિબ્રેટ કરવામાં આવે છે? તો ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન 5th June. ચોથું છે હુ કેન કુક ફૂડ એટ યોર હોમ? તમારા ઘરમાં કોણ રસોઈ બનાવે છે? જવાબ આવે માય મધર કેન કુક ફૂડ એટ માય હોમ. પાંચમું છે ડુ યુ ક્લીન યોર ટીથ એવરી ડે? શું તમે દરરોજ તમારા દાંત સાફ કરો છો? તો યસ, આઈ ક્લીન માય ટીથ એવરી ડે. આ રીતે આપણે જવાબ આપવાનો હોય છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન જુઓ. યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા ઇઝ યોર ક્લાસ ટીચર, એમાં વોટ અને હુ એવું આપેલું છે. તો અહીં આપણે મૂકશું હુ ઇઝ યોર ક્લાસ ટીચર, તમારા ક્લાસ ટીચર કોણ છે? અહીં વોટ નહીં પરંતુ હુ આવશે. બીજું છે ખાલી જગ્યા એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ? તો હાઉ મેની અને હાઉ મચ. તો હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ? બાસ્કેટમાં કેટલા સફરજન છે? મિત્રો, જ્યારે ગણી શકાય તેવી સંખ્યા હોય એના માટે હાઉ મેની વપરાય છે, અને પ્રવાહી હોય કે જેની ગણતરી ન થઈ શકે એના માટે હાઉ મચ એવો ઉપયોગ કરવાનો હોય છે. ત્રીજું છે ખાલી જગ્યા કેન ધ કેમલ સ્ટોર વોટર?
તો વેર કેન ધ કેમલ સ્ટોર વોટર? ઊંટ પાણીનું સંગ્રહ ક્યાં કરી શકે છે? ત્યારબાદ ચોથું, ખાલી જગ્યા વિલ યુ ગો ટુ ધ માર્કેટ, વોટ કે વેન? તો જવાબ આવશે વેન વિલ યુ ગો ટુ ધ માર્કેટ? તમે ક્યારે માર્કેટે જશો? પાંચમું છે ખાલી જગ્યા ઇઝ યોર મધર્સ નેમ? તો અહીં આવશે વોટ ઇઝ યોર મધર્સ નેમ? તમારી માતાનું નામ શું છે? તો અહીં વોટ આવશે. છઠ્ઠો પ્રશ્ન જુઓ. યોગ્ય શબ્દ પસંદ કરીને પેરેગ્રાફને ફકરાને પૂર્ણ કરવાનો છે. અહીં અંદર આપણને આપેલા છે, જેમ કે ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા નિયર કે ઓન ધ વિન્ડો. તો આપણે નિયર ધ વિન્ડો એ રીતે બનાવશું. ધ ટેબલ ઇઝ નિયર ધ વિન્ડો. ત્યારબાદ ધ બુક્સ આર ઓન કે ઇન ધ ટેબલ? ખાલી જગ્યામાં આવશે ધ બુક્સ આર ઓન ધ ટેબલ. ધેર આર ટુ ખાલી જગ્યા બોટલ્સ નિયર ધ બેન્ચ. ધ બોક્સ ઇઝ અંડર ધ બેન્ચ. ધેર આર 6 પિક્ચર્સ ઓન ધ વોલ. આ રીતે નિયર, ઓન, નિયર, અંડર અને ઓન વડે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. સાતમો પ્રશ્ન છે, નીચેમાંથી ભૂતકાળ અને વર્તમાનના વાક્યો અલગ કરવાના છે. ધ ક્રોવ લોકેટેડ ધ ડિયર. અહીં તમે જોઈ શકો છો ઈડી વાળું વાક્ય છે, એટલે ભૂતકાળનું બનશે. ત્યારબાદ ચિલ્ડ્રન આર સેવ ધ ટ્રીઝ. અહીં આર છે એટલે કે વર્તમાન કાળની વાત છે, તો વર્તમાન કાળ. પ્લેડ કબડ્ડી યસ્ટરડે. આઈ પ્લેડ કબડ્ડી યસ્ટરડે. હું ગઈકાલે કબડ્ડી રમ્યો. અહીં પણ ઈડી વાળું વાક્ય છે, તો ભૂતકાળ. મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન. અહીં વોઝ એટલે કે હતા, તો એ ભૂતકાળમાં આવે છે. મિસ્ટર મફતલાલ આળસુ માણસ હતા. ધેર આર 6 પ્લેયર્સ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. અહીં તમને કહે છે કે આર બતાવ્યો છે કે મેદાન પર, તો વર્તમાન કાળનું વાક્ય બનશે. ત્યારબાદ આઠમા પ્રશ્નમાં છે, નીચે આપેલ અંકનો ક્રમસૂચક શબ્દ અંગ્રેજીમાં લખવાનો છે. જેમ કે એક્ઝામ્પલ આપેલું છે 2, તો એને આપણે ક્રમમાં સેકન્ડ બોલીએ છીએ. તો એ જ રીતે 3, 5, 4, 7 અને 9. તો 3 ને આપણે બોલીશું થર્ડ, 5 ને આપણે બોલીએ છીએ ફિફ્થ, 4 ને ફોર્થ, 7 ને સેવન્થ અને 9 ને નાઇન્થ. તો આ ક્રમવાચક સંખ્યા છે. નવમો પ્રશ્ન છે, આપેલ વાક્યમાં ઉદાહરણ મુજબ યોગ્ય ફેરફાર કરીને વાક્ય ફરીથી બનાવવાનું છે. જેમ કે આઈ પ્લેડ ખો-ખો ઇન ધ મોર્નિંગ, અને વાક્યમાં પરિવર્તન કર્યું છે કે આઈ વિલ પ્લે ખો-ખો ઇન ધ મોર્નિંગ. અહીં તમે જોઈ શકો છો કે પ્રથમ વાક્ય છે એ ભૂતકાળનું વાક્ય છે કે આઈ પ્લેડ ખો-ખો, હું ખો-ખો રમ્યો, તો ભૂતકાળનું વાક્ય છે. અને આમાં છે ભવિષ્યકાળનું કે આઈ વિલ પ્લે ખો-ખો ઇન ધ મોર્નિંગ, હું આવતીકાલે ખો-ખો રમીશ. તો ભૂતકાળમાં ઈડી વાળું વાક્ય આવેલું છે અને ભવિષ્યકાળ માટે વિલનો ઉપયોગ કરેલો છે અને ક્રિયાપદનું મૂળ રૂપ મૂકેલું છે. તો આ રીતે આપણે બનાવીશું. જેમ કે આઈ પ્રિપેર્ડ ટી ઇન ધ ઇવનિંગ. તો આઈનું તો આઈ જ રહેશે અને આઈ પ્રિપેર્ડ મેં તૈયાર કરી ચા ઇન ધ ઇવનિંગ એટલે સાંજે. એના બદલે હું તૈયાર કરીશ ચા સાંજે, એટલે કે હું સાંજે ચા બનાવીશ. તો અહીં પ્રિપેરના બદલે આ પ્રિપેર્ડના બદલે પ્રિપેર આવશે ક્રિયાપદનું મૂળ રૂપ, અને બાકીના શબ્દો એમનેમ રહેશે અને વિલ આપણે લગાવીશું. તો વાક્ય બનશે આઈ વિલ પ્રિપેર ટી ઇન ધ ઇવનિંગ. બીજું છે આઈ ટોક્ડ વિથ માય ફ્રેન્ડ. મેં મારા મિત્ર સાથે વાત કરી. તો અહીં પણ ઈડી પ્રત્યય છે એ આપણે કાઢી નાખશું અને વિલ લગાવી દઈશું. તો આઈ વિલ ટોક વિથ માય ફ્રેન્ડ. આઈ જમ્પ્ડ ઓન ધ બેડ. તો અહીં પણ ઈડીને દૂર કરીને આપણે આઈની બાજુમાં વિલ લગાવી દેશું. તો વાક્ય બની જશે આઈ વિલ જમ્પ ઓન ધ બેડ. હું બેડ પર કૂદકો મારીશ. અને આમાં છે મેં બેડ પર કૂદકો માર્યો.
આઈ લાઇક્ડ ઇટ દાલ બાટી. મને દાળ બાટી ખાવા ગમતા હતા. એના બદલે આપણે આઈ વિલ લાઇક ટુ ઇટ દાલ બાટી. આઈ કુકડ દાલ રાઈસ ઇન ધ નાઇટ. આઈ વિલ કુક દાલ રાઈસ ઇન ધ નાઇટ. એ રીતે આપણે આ વાક્ય પરિવર્તન કરીશું. ત્યારબાદ પ્રશ્ન 10મો છે, નીચે જણાવેલા વિષય પર આપેલ શબ્દોની મદદથી 5 થી 10 વાક્યો લખો. તો માય સ્કૂલ વિશે આપણે લખવાનું છે નેમ, ક્લાસરૂમ, ટીચર્સ, સ્ટુડન્ટ્સ, કોમ્પ્યુટર રૂમ, લાઇબ્રેરી, પ્લેગ્રાઉન્ડ, ક્લીન, ટ્રીઝ ને બ્યુટીફુલ. આ શબ્દનો ઉપયોગ કરીને આપણે 5 થી 7 વાક્ય અથવા તો 10 વાક્યમાં નિબંધ લખવાનો છે. તો આપણે આ રીતે લખી શકીએ કે માય સ્કૂલ્સ નેમ ઇઝ. હવે અહીં તમારે તમારી શાળાનું નામ લખવાનું થાય છે. મારી શાળાનું નામ એ રીતે. માય સ્કૂલ્સ નેમ ઇઝ શ્રી નીલગિરી પ્રાઇમરી સ્કૂલ. ઇટ હેઝ મેની ક્લાસરૂમ્સ. અહીં તમે જોઈ શકો છો કે પ્રથમ આપણે નેમ, ત્યારબાદ આપણે ક્લાસરૂમનો ઉપયોગ કરીને વાક્ય બનાવશું. ઇટ હેઝ મેની ક્લાસરૂમ્સ ફોર અસ ટુ સ્ટડી. પછી આવે છે ટીચર્સ. તો અવર ટીચર્સ આર કાઇન્ડ એન્ડ ટીચ અસ વેલ. ત્યારબાદ મેની સ્ટુડન્ટ્સ લર્ન ઇન માય સ્કૂલ. વી હેવ અ કમ્પ્યુટર રૂમ ટુ યુઝ computers. The library has many storybooks. There is a big playground where we play. Our school is always clean and neat. There are many trees around our school. My school is very beautiful and I love it very much. તો આ રીતે આપણે આ શબ્દનો ઉપયોગ કરીને માય સ્કૂલ વિશે વાક્યો લખી શકીએ. ત્યારબાદ 11મો અને છેલ્લો પ્રશ્ન છે, નીચે આપેલ ચિત્ર જોઈને તેનું 5 થી 7 વાક્યોમાં વર્ણન કરો. તમે જોઈ શકો છો મિત્રો, અહીં મેળાનું સુંદર મજાનું દ્રશ્ય છે. વાક્ય આપણે આ રીતે લખી શકીએ. This is a picture of a fun fair. Many people are there. A big merry-go-round is in the fair. Children are happy and playing. There are many stalls in the fair. Everyone will enjoy the rides. The fair looks very nice. આ રીતે આપણે આના વિશે 5 થી 7 વાક્યો લખી શકીએ. તો મિત્રો, આવા જ અન્ય પેપર મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશન તમે સબસ્ક્રાઈબ કરજો. તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.